છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। નેશનલ હાઈવે પર વૃદ્ધની લાશ મળી। અજાણ્યા વાહનની અડફેટે મોત। તો છોટાઉદેપુરથી વડોદરા જતા નેશનલ હાઈવે પર ધંધોડા ગામ નજીક એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે। પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનની અડફેટે આવતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું છે। ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતક ધંધોડા ગામ ખાતે રહી મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે। મૃતકનું નામ કેરિયાભાઈ ભાંભોર, ઉંમર વર્ષ અંદાજે 55, રહેવાસી આંબા ડબેરી, મધ્યપ્રદેશ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર વાહન ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। गांव आंबाडबेरी अंबालापेरिया केरिया भाई धंधोड़ा गांव में ताड़ सीख गई है। 1 महीना हो गया है ताड़ सीखता। तो एक्सीडेंट हो गया कि कौन अटाई कोई अटाई नहीं मालूम नहीं। हमने जान पड़े એટલે આવ્યા। હમણાં હાલ તમે કઈ છો? હવે છોટાઉદેપુર સરકારી દવાખાનામાં। શું નામ તમારું? જીનકાભાઈ સેવલા। આંબાડબેરી ગામ ધંધોડામાં એક્સિડન્ટ હોયા, મોત હોયા। તે અમે વાત કરી તો પછી ઉદયપુર દવાખાના अस्पताल पहुँच्या। परिवार आंबाडबेरीथी काका कुटुंब काका लागता होता तो आमो जाण पड़ी ने आया। શાના માટે ધંધોડા ગામમાં? ये धंधोड़ा गाम में ताड़ शेकवा जातेला 1 महीना होया। तो पछी ताड़ शेकवा जातेला ने एक्सिडेंट होया ने ये कोई मालूम में पड़ी तो अमे आया। કાકાનું નામ છે? काकानु केरिया, તમારું નામ છે? मारू केकू, કયું ગામ? आंबाडबेरी।